હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ. તમારા સૌનું સ્વાગત એક નવા ફાળું વ્લોગમાં. તો આજે આવી ગયા કોલેજે, જેમ કે તમને કીધું હતું મેં. હવે આજે શું હોય કે સ્પોર્ટ્સ ફેસ્ટનો બીજો દિવસ છે, એટલા છેલ્લો દિવસ 2 દિનનું હતું. અને આજે જોઈ ટેબલ ટેનિસમાં અને કેરમમાં કેવું પરફોર્મન્સ કરી રહ્યા. કાલે ચેસમાં તો 1 2 3 અમારા જ ગ્રુપના આવી ગયા, મારા જ ગ્રુપના આવી ગયા. તો હવે જ્યારે જોઈએ હવે કેરમ બેરમમાં ટેબલ ટેનિસમાં જરા ખાચવવું પડશે. તો હવે જસ્ટ વેટ, નીતિન આવેલો એના ભેગો ટીમમાં હું કેરમમાં ટીમમાં રમવો ડુઓમાં. અને એનો નવો ફોન બી આવ્યો હોય, જોશું કેવો હોય, કયો કલર છે કેમ. તો ચાલો એનામાંથી થશે તો એનામાંથી એક વિડીયો શૂટ કરશું કેવી ક્વોલિટી છે એના વિશે, એના ઉપર. તો ચાલો જોઈએ હવે. ग्रुप में डालेगा। नहीं डालूंगा जी, अपने ब्लॉग के लिए डालूंगा, ब्लॉग की लिंक डालूंगा ग्रुप में. मत कर भाई। इनडायरेक्टली डालूंगा मैं. फोन पीछे से बताना चाहेगा? हाँ, फोन पीछे से बताना चाहेगा? हैं? कितना मेगापिक्सल वाला है? 50 तो दोनों का फोन एक ही है. मेरा ही 50 मेगापिक्सल, उससे ज़्यादा है नहीं. है और 8 मेगापिक्सल का अल्ट्रा वाइड है, सामने भी 50 मेगापिक्सल है। देखते हैं एक दो के लिए. आज टेबल टेनिस का वीडियो रिकॉर्ड तेरे फ़ोन से ही होगा, देखते हैं. साउंड भी ठीक है। अभी चल रहा है फुल कैमरा टेस्टिंग. अपना मिनी व्लॉगर उद्यम AI का इस्तेमाल कर रहा है अभी. नितिन, नितिन कुछ डर नहीं लगता तेरे को? हाँ हाँ, कैसे कैसे करे? काम बढ़िया करता है. अभी तेरा फोन पास है मेरे ब्लॉगिंग के लिए. हाँ, अब मेरी ब्लॉगिंग के लिए तेरा पूरा पास है फोन. पॉइंट आनो पॉइंट. हाल फिलहाल पर तमने मैं मारी गेम तो ना बतावी रख्यो, पर हाँ ये जरूर कीधुं હતું કે મેં નીતિનનો ફોન બતાવ્યો તમને મેં. એનો કાંક OnePlus Nord 5 કરીને, ત્યાં તો એવું કાંક છે ફોનનું નામ. અને કલર ને ફોનની શેપ સાઇઝ બધું બતાડ્યું. અને એનો 256 GB વાળો ફોન છે. અને હાલ પર મેં આવી ગયો 3rd પોઝિશનમાં. એવી એકદમ ખતરનાક વાળી સિચ્યુએશન બની હતી, એટલે મેં વ્લોગના બનાવવાનું વિચાર્યું. પહેલાં વિચાર્યું કે એક પોઝિશનમાં તો આવી જાઉં, ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં છે. અને અગર મને બાયોફ મળ્યો હોત તો ફર્સ્ટ સેકન્ડમાંથી હોત, પણ મને બાયોફ ના જડ્યો. રમવી પડી એટલે મેં 3rd પોઝિશનમાં. અને હાલ ફિલહાલ પર અત્યારે કહેવા જાઉં તો 3:30-4 વાગી ગયા. ખાલી 3rd પોઝિશન હતું ટેબલ ટેનિસમાં. તો કાંઈ નહીં, હાલો હવે ઘરે જઈ અને જોશું હવે આગળ. આ ખુશખબરી અગર મને બતાવે મારા દોસ્તો મળશે સોસાયટીના, ખુશખબરી બતાવીશ. હાલ પર વ્લોગિંગનો વિચાર આવે જ કેમ જઈ, એક ગેમ હોય આ રમવા માટે અને એક પોઝિશન હોય અચીવ કરવા માટે, એટલે આવ્યો જ નહીં વિચાર વ્લોગિંગનો. અને બપોરના જમ્યું હોય નહોતું, જમ્યા વગર મેં હમણાં ઊંધી 4 વાગ્યા ઊંધી. એટલે હવે ઘરે જઈને ખાલી ચાય નાસ્તો થશે, વધારે નહીં થાય, જમવાનું નહીં થાય. એટલે ઘરે પહોંચીએ હવે પહેલાં. અને ઘરે બી કંઈ બધાને કે 3rd પોઝિશન આવ્યું, એટલે મોડું થયું આજે. તો હાલ ફિલહાલ પર શું હે કે કાલે 5 વાગી ગયા હતા. આમ બધું આમ રેડી બેડી કરવામાં અને શું કરવા ખાઈ પીને નાસ્તો કરીને, એટલે પછી કામે લાગ્યો. મેં પછી ભૂલી જ ગયો વ્લોગિંગ કરવાનું. તો શું હે કે હાલ ફિલહાલ પર આ વ્લોગને કરું એન્ડ, અને એડિટ કરીને નાખીશ. એટલે એ તારીખ હશે 31 ડિસેમ્બર. અને આજે હે 31 ડિસેમ્બર, વર્ષનો છેલ્લો દિવસ. આપણો તો વર્ષનો છેલ્લો દિવસ. પૈસાના હિસાબે ત્રીજો આવે અને વર્ષના હિસાબે દિવાળી આવે, બેસતું વર્ષ. તો અંગ્રેજોના ચોચલા આવ્યા. તો કાંઈ નહીં, હાલો એટલે જોઈ, કેમ કે એક બાપાનું કહેવાનું હતું 2026માં તો દુનિયા ખતમ હે. જોશું હવે આ વ્લોગને પહેલાં અપલોડ કરતી
મોડું થાય અને પહેલાં દુનિયા ખતમ થાય એના પહેલાં અપલોડ કરી દઈએ અહીંયા અને તમને મળું સીધો 1 તારીખે. હાલો જોઈએ, અગર દુનિયા ખતમ ના થઈ તો.